અને ઇલાહી કિતાબોમાં આપણે માનીએ છીએ, તો આના જવાબ આપણે સબર કરીએ અને કોઈ વડીલોને પૂછીએ, બુજુર્ગોને પૂછીએ, અથવા આપણે ઇલમ હાંસલ કરીએ પોતે, તો આના જવાબ આપણને મળે છે. પણ પછી આપણે દુનિયાનું જે કલ્ચર છે, અને ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં બી અહીંયા અમેરિકામાં ફરમાવ્યું છે કે તમે આ દેશમાં આવ્યા છો તો તમારી આર્થિક પરિસ્થિતિને સુધારવા અથવા સારું એજ્યુકેશન લેવા આવ્યા છો, તો તમે એના પર ફોકસ કરો. આ દેશની જે બધી બાબતો છે એ બધી સાચી છે અને બધી અપનાવવી જરૂરી છે એવું નથી. તો જ્યારે કોઈ પુરુષ તરીકે જન્મે છે અને એક સર્ટન ઉંમર થાય છે, તો એને એમ ફીલ થાય છે કે મારો જન્મ છોકરા તરીકે અથવા પુરુષ તરીકે થયો છે. પણ મને એવું ફીલ નથી થઈ રહ્યું, મને ઓપોઝિટ ફીલ થાય છે કે સ્ત્રી હોવા પણ, છોકરી હોવા પણ મને ફીલ થાય છે. બરાબર? તો ઘણા લોકો દલીલ કરે છે કે એમનો શું વાત છે, એ લોકો જન્મે જેવા છે, તો પછી એ લોકો કેવી રીતે પોતાનું જીવન પસાર કરે. જુઓ, પહેલા તો આપણે સમજી લેવું જોઈએ કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ખુદા બેહદ કૃપાળુ અને દયાળુ છે. તો જે બી સૃષ્ટિના અંદર આપણે ખોટું થઈ રહ્યું છે અને ગુનાના કામ થઈ રહ્યા છે, નાફરમાનીના કામ થઈ રહ્યા છે, એના અંદર અસ્તગફિરુલ્લાહ, ખુદા જવાબદાર નથી. તો કોઈ પણ એ રીતે જન્મે છે તો એના પાછળ બી કોઈ રીઝન છે. કોઈ કહેશે કે મા બાપ જ ના કોઈ હોર્મોન્સ એવા હોવાના કારણે બચ્ચા એવા જન્મે છે. તો પછી એ બી એના દરેક ચીજના કર્મના હિસાબે આપણે આ દુનિયામાં જન્મ લઈએ છીએ. કેવી રીતે? મૌલાએ પોતે ફરમાયું કે ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે ઘણા બધા કરજો લઈને જન્મે છે. તો કરજ છે એટલે આપણે આ દુનિયામાં જન્મ લઈએ છીએ. રાઈટ? તો એવા લોકો જે બચ્ચાઓ જન્મે છે તો એમના કર્મના હિસાબે જન્મે છે. હવે કર્મના હિસાબે જન્મ્યું તો પછી અગર એ પોતાના કર્મના હિસાબે અગર એ સમજીને એને બરદાસ્ત કરે છે, એ રીતે દરેક મતલબના અંદર, અને નાસ્તિક લોકોની તો આપણે વાતો કરતા નથી, કારણ કે એ લોકો તો પછી મતલબના અંદર કે ઇલમ જ્ઞાનના અંદર માનતા નથી. એ તો ખાલી દુનિયાના જે એક્સપર્ટો છે પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે એમને અનુસરે છે. પણ જે આસ્તિક લોકો છે તો એ પોતાના મજહબી જ્ઞાન થકી આ ચીજને સમજે અને પોતે આ રીતે જન્મ્યા છે એ કબૂલ કરે અને પોતાના કર્મના હિસાબે એ રીતે જન્મ્યા છે, એ રીતે પોતાના જીવનને આમીન કરે અને પસાર કરે છે, તો આ એક કુદરતી અને કિસ્મતી દુઃખ છે અને એને સહન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. મૌલાએ પોતે ફરમાવ્યું કે જે દુઃખો છે એના અંદર 50% દુઃખ કુદરતી અને કિસ્મતી હોય છે, જેને ટાળવા માટે ઇમામ કોશિશ ના કરે. અગર ઇમામ એમ કરે તો પછી દુનિયા અને આખરત જેવું કઈ રહે નહીં. પણ અગર આપણે સબૂરી કરીને એ ચીજને સહન કરીએ છીએ, બરદાસ્ત કરીએ છીએ અને નેકીથી જીવીએ છીએ, તો પછી આપણા પાપ ધોવાય છે. તો એ સહન કરવાથી મૌલાએ પોતે ફરમાવ્યું કે ઇન્સાનને પાપમાંથી મુક્તિ મળે છે. તો જે લોકો કુદરતી બચપનથી એવી રીતે જન્મ્યા છે એમની મેં આ વાત કરી કે એમને સાચી વાત સમજીને સબૂરીથી પોતાની જિંદગી બસર કરવી જોઈએ, ના કે સજાથી શારીરિક સુખ મેળવવા માટે નાફરમાનીના કામ કરવા જોઈએ. બરાબર છે? બીજું છે કે ઘણી વખતે એમ જોવામાં આવે છે કે કુદરતી રીતે એવા નથી જન્મ્યા, પણ લસ્ટ એટલે કે કામ વાસનાના કારણે પુરુષો પુરુષ સાથે, સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હોય છે. તો એ બી નાફરમાનીનું કામ છે, કારણ કે ખુદાએ જે સૃષ્ટિ બનાવી છે, પુરુષ સ્ત્રી મેલ ફિમેલ એટલા માટે બનાવ્યા છે કે આ સૃષ્ટિને ખુદા એ રીતે ચલાવવા માંગે છે. ફક્ત પુરુષો નથી બનાવ્યા કે ફક્ત સ્ત્રી નથી બનાવી. બીજું એ છે કે જે લુત નબીના સમયે જે એમની ઉમ્મત હતી એના અંદર અમુક પુરુષ હતા, એમણે કામ વાસના બી હતી અને એ લોકો પુરુષો સાથે સંબંધ રાખતા હતા, અને લુત નબીને હેરાન કરવા માટે બી એ લોકોએ આ નાફરમાનીનો રસ્તો અપનાવ્યો હતો. તો શોર્ટના અંદર કહેવાનું એ છે કે અગર દરેક મઝહબના ઊંડાણના અંદર જઈએ તો કોઈ પણ મઝહબ આ ચીજને રજા નથી આપતું.
અગર કોઈ મતલબમાં ના પણ માનતું હોય ને લોજિકલી બી વિચારે તો બી દુનિયાના અંદર ફિમેલ મેલ છે અને સ્ત્રી પુરુષ છે, તો શા માટે ખુદા એ રીતે સૃષ્ટિની રચના કરી છે? એ રીતે બી શાંતિથી વિચારે તો એનો આનો જવાબ મળે છે. બરાબર. હવે ઘણા લોકો દલીલ એવી રીતે કરે છે, તો પછી શા માટે અમુક કન્ટ્રીની ગવર્મેન્ટે અને અમુક કન્ટ્રીના અંદર અમુક સ્ટેટ અમુક રાજ્યના અંદર આને કાયદેસર ગણવામાં આવે છે? તો જુઓ, એ શું છે કે ગવર્મેન્ટ પર પ્રેશર હોય છે, ગવર્મેન્ટને પાછું સત્તા પર આવવું હોય છે, અને એના બધા ઘણા બધા કારણો હોય છે. તો એ કારણોના લઈને આપણે એ ચીજને સાચી ગણીએ એવું નથી. દાખલા તરીકે જે નશાવાળી ચીજો છે એ દરેક મજહબના અંદર મના કરવામાં આવી છે. કેમ મના કરવામાં આવી છે? કે દાખલા તરીકે કલામુદ્દીન બાગ પહેલાના અંદર હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાયું કે નશો ના કરવો જોઈએ. તો શરાબ અને તમાકુ ને બધી વાતો કરી છે. હવે તો આપણે ઘણા થોડા લાંબા ટાઈમથી જોઈ રહ્યા છે કે ડ્રગ્સ અને નવી નવી નશાની રીતો, બહુ ગંદી આદતો આપણે જોઈ રહ્યા છે આજુબાજુ, રાઈટ? તો એનું કારણ આવ્યું કે મૌલાએ કહ્યું કે જયારે ઇન્સાન નશો કરે છે ત્યારે એનો મગજ પરનો જે કંટ્રોલ છે, જે કુદરતી, એ ગુમાવી બેસે છે અને ગુનાના નાફરમાનીના ગંદા કામો કરે છે. એટલા માટે નશો કરવા ના પાડી છે. પણ આપણે જોઈએ છે કે ગવર્મેન્ટ પોતાના ટેક્સ મેળવવા માટે આ બધી ચીજોને છૂટ આપે છે. કોઈ જગ્યાએ બહુ વધારે છૂટ આપે છે, શરાબ, તમાકુ, બધી નશાની ચીજોને. બરાબર. હવે જે ડ્રગ્સ કહેવાય છે, જે આપણો ઓરિજિનલ સબ્જેક્ટ છે, એને સમજાવવા માટે હું આ કહી રહ્યો છું, જેને નાર્કોટિક્સ કહેવાય છે. મૌલાએ ફરમાનના અંદર, ઉમદા ગિલગિટ બાજુ ફરમાનના અંદર મૌલાએ ફરમાયું નાર્કોટિક્સ, જે બહુ હદ ઉપર પ્રમાણની જે ડ્રગ્સની વાતો છે, અફીણ, ગાંજો, ચરસ, એ બધી ચીજો છે. તો એના અંદર જે આપણે જોઈએ છે કે આપણા અમેરિકાના અમુક સ્ટેટના અંદર એને અમુક હદે એને કાયદેસર ગણવામાં આવે છે, અને દુનિયાના યુરોપના અંદર ઘણી કન્ટ્રીના અંદર બી એને અમુક વજન સુધી, અમુક ક્વોન્ટિટી સુધી એને કાયદેસર ગણવામાં આવે છે, જે બીજા દેશનો અંદર નથી કાયદેસર ગણવામાં આવતું. તો એના બધા અલગ અલગ કારણો છે. તે ગવર્મેન્ટને એમ લાગે છે કે ભાઈ આ લોકો બહુ કોશિશ કરવા છતાં બી કાયદાનો અમલ થતો નથી ને આ લોકો આ ચીજ કરે છે અને અમને કાંઈ મળતું નથી, તો લાવો ચલો આને કાયદેસર બનાવી દઈએ. તો એ લોકો તો કરે છે તો કરવાના છે, અમને ટેક્સ મળશે. તો આ રીતે બધી આ ચીજો અમલમાં આવે છે. તો એ રીતે આ જે સજાતીય સંબંધ છે એ નાફરમાનીના કામ છે. તો એને પણ ગવર્મેન્ટો પોતાના પાર્ટીને સત્તા પર રહેવા માટે, અથવા જે દેશના અંદર, જે રાજ્યના અંદર આ ચીજને કાયદેસર બનાવવામાં આવી છે, એનું લોકોનું પ્રેશર, એ જે લોકો આ કરે છે એ લોકોનું પ્રેશર એટલું વધી જાય છે, તો એમને આ ચીજો અમલમાં લાવવામાં આવી છે. પણ એનો મતલબ એમ નથી કે એ ચીજો અમલમાં લાવવામાં આવી છે, એને સ્વીકારવામાં આવી છે એટલે સાચી છે, એવું નથી. તો આ બધા મેં કારણો આપ્યા. હવે આ ચીજને સમજવા માટે કે આ ચીજ સાચી છે કે નથી સાચી, આમ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, તો એને આપણે કુરાને પાકથી અને ફરમાનમાં ઇનડાયરેક્ટલી આ ચીજો છે, અને અલ્લાહના રસૂલો જે કિતાબો છે એના લુત નબીનું જે બયાન બહુ ડિટેલમાં કરવામાં આવ્યું છે. તો આપણે એવું પોઝિટિવલી આ ચીજને સાંભળીએ તો આપણને સારી રીતે આ ચીજને આપણે સમજી શકીશું. તો પહેલા હું ચાલુ રાખજો મેડમ.
खुदा भी नूर मौलाना शाह करीम आज़मी अमन फरमान मुबारक है। तो मौला बेहतर जाने છે કે અને મૌલાની જેને સહી ખુદાબીન આલમીન તરીકે માન્યા છે અને ઘણા લોકો એનાથી થોડું નીચું માને છે, ફક્ત ઇમામ માને છે, ઘણા લોકો ફક્ત પીર માને છે, ઘણા અસગર પીરા ખાલી રિલીજિયસ લીડર માને છે। તો મૌલા પોતે આ ચીજની દોરવણી આપે છે। તો આના અંદર ઘણી બધી ચીજો આવે છે, જેવી રીતે મૌલાએ કીધું સિરાતુલ મુસ્તકીમ, તો મૌલાએ શું એના અંદર દસમ નથી આવતી, તો એના અંદર મૌલાએ દસમનો ઉલ્લેખ નથી કર્યો, મૌલાએ સિરાતુલ મુસ્તકીમ કીધું। પણ જ્યારે મૌલાને પૂછવામાં આવ્યું તો મૌલાએ કીધું કે આના અંદર દસમ બી આવી જાય છે, બરાબર। તો કરીમ આઝમી ફરમાન છે કે ફ્રીડમ ઇઝ ટેન્ડિંગ ટુ બીકમ લાયસન્સ ધેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, કે આપણને એક આઝાદી મળી છે તો એનો મતલબ આપણને કોઈ ખરાબ કામ કરવા માટે લાયસન્સ નથી મળી ગયું। મૌલાએ ફરમાવ્યું ધ એબ્યુઝ ઓફ ફ્રીડમ ઇઝ ધ મિસયુઝ ઓફ ફ્રીડમ। તો જ્યારે આપણને આઝાદી મળે છે તો એ સારા કાર્ય કરવા માટે, ખુદાનું જે સર્જન છે એને વધારે સારી રીતે જ્ઞાન થકી સમજવા માટે છે, અને ઇન્સાનના અંદર જે કેપેબિલિટી રહેલી છે શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક, રૂહાની રીતે, એને એ ઉજાગર કરી શકે અને પોતાના ફાયદા અને બીજાના ફાયદા માટે ઉપયોગમાં લઈ શકે, એના માટે ફ્રીડમ છે, બરાબર। પણ એનો મિસયુઝ ના થવો જોઈએ। તો આ જે આપણે સબ્જેક્ટ છે એના અંદર શું છે કે આઝાદી મળી છે તો એનો મિસયુઝ થઈ રહ્યો છે। તો પહેલા બી આપણે ઇન્ડિયા પાકિસ્તાન દરેક જગ્યાએ જીવતા રહેતા હતા, બરાબર। તો આ ચીજો એટલી બધી કદાચ ખબર બી નથી લોકોને કે આ ચીજો આવી હોઈ શકે છે। પણ એ શું છે કે ખાસ કરીને વેસ્ટર્ન કલ્ચરના અંદર આઝાદી છે, કોઈ કાંઈ કોઈને કહી શકતું નથી, તો શું છે કે આઝાદીનું મિસયુઝ થાય છે અને ના પરમાનીના કામ થાય છે। એન્ડ ધેરફોર મૌલા ફરમાવે છે આઈ થિંક we have to be very careful that we understand the ethics of our faith। અને એના કારણે મૌલાએ કીધું કે આપણે બહુ કેરફુલ હોવા જોઈએ, સાવચેત હોવા જોઈએ કે આપણો જે મતલબ છે એના મૂલ્યો શું છે, એથિક્સ શું છે। abide by the ethics of our faith and explain to the other that we have our own ethics। તો આપણે પોતે આપણા મૂલ્યોને, આપણા મતલબના મૂલ્યોને સમજીએ અને બીજાને સમજાવી શકીએ। we do not ask them to share all our ethics, nor should they ask us to share all theirs, particularly when we find the principles of life are clearly different amongst various peoples, various governments। તો શું છે મૌલાએ કીધું કે કઈ જરૂરી નથી કે આપણા જે એથિક્સ છે એ બધાને સમજાવી દેવા, અને કોઈ આપણને એમ કહે કે તમારા એથિક્સ અમને બધા સમજાવો, અથવા આપણે કોઈ બીજાને નથી કહેવાના કે તમારા મતલબના એથિક્સ શું છે એ અમને સમજાવો, બરાબર। પણ મૌલાએ કીધું કે પર્ટિક્યુલરલી વેન વી ફાઇન્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ આર ક્લિયરલી ડિફરન્ટ, કે જીવન જીવવાના જે સિદ્ધાંતો છે એ ઘણી વખત એકદમ ક્લિયરલી ડિફરન્ટ દેખાઈ આવે છે એમોંગ્સ વેરિયસ પીપલ। અલગ અલગ લોકોના વચના અંદર જીવન જીવનના જે સિદ્ધાંતો છે એ બહુ ડિફરન્ટ દેખાઈ આવે છે, અને વેરિયસ ગવર્મેન્ટ લોકોના અંદર અને ગવર્મેન્ટના અંદર બી અલગ અલગ દેખાઈ આવે છે। તો આ પ્રમાણના અંદર બી આ ચીજને આપણે સમજી શકીએ છીએ કે આપણું જે આપણા એથિક્સ છે, આપણા જે મૂલ્યો છે આપણા મતલબના, અને એ મૂલ્યો આપણને સમજાવે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ। તો આપણા મૂલ્ય આપણું જ્ઞાન છે, કુરાન પાક છે, ફરમાન જીનાન, ઇલમ જ્ઞાન છે, એનાથી આપણને જીવન કેવી રીતે જીવવું એ મૂલ્યો આપણને સમજાય છે। તો મૌલાએ કીધું કે આ બધું ડિફરન્ટ હોઈ શકે છે, લોકોને જીવન જીવવાના સિદ્ધાંતો પીપલ્સના અંદર, લોકોના અંદર અલગ છે, ગવર્મેન્ટના અંદર અલગ છે, બરાબર। પણ આપણો મતલબ છે મૌલાએ ફરમાવ્યું, બરાબર। તો આ છે બીજા ફરમાનો, પણ આપણે હવે આ ફરમાની આપણે તમને યાદી આપી, અને તો આગળ જે ફરમાની યાદી આપી હતી કે મૌલાએ અહીંયા અમેરિકાના અંદર ફરમાવ્યું છે કે તમે આ દેશમાં આવ્યા એટલે આ દેશના અંદર જે સારી ચીજો છે તેને તમે અપનાવો, આ દેશની કાંઈ બધી ચીજો તો અપનાવવી જરૂરી નથી। તો એનો મતલબ એમ થયો કે આ દેશના અંદર એવી બી ચીજો છે જે સ્વીકાર્ય નથી, જેને ના અપનાવવી જોઈએ, બરાબર। હવે જે લૂત નબી હતા
એના સંદર્ભના અંદર કુરાન પાકના અંદર અલ્લાહ તાલા હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાવે છે અને આ ચીજો પોતાની રસૂલિલ્લાહ પોતાના ઉમ્મતને જાણ કરે. તો એના માટે આ કુરાન પાકના અંદર જે કુરાન પાકની અંદર 11મી સૂરા છે જેને સૂરત હુદ કહેવાય છે અને એના અંદર આયાત નંબર 77 થી 83 83મી આયાતનો આ બાબતે હઝરત લૂતના સમયે એમની ઉમ્મત કેવી હતી અને શું કરતી હતી અને એનું પરિણામ શું આવ્યું, જે આપણે આ અત્યારે જિકર કરી રહ્યા છે કે જે નાફરમાનીના કામ કરવા વાળા હતા અને એમને આ નાફરમાનીનું કામ કર્યું. લૂત નબી એમને બહુ સમજાવ્યા, નસીહત કરી, પણ એ ના માન્યા અને છેવટે એનું પરિણામ બહુ ખરાબ આવ્યું. તો એનો જિકર કરવામાં આવ્યો છે. તો આ ચીજને સમજવા માટે આપણે આ જે ઇલમ જ્ઞાનનો કુરાન પાકનો ફરમાન આપણે બોલ્યા એનો આપણે આશરો લઈએ છીએ. તો કુરાન પાકના અંદર 11મી સૂરા સૂરત હુદ અને આયાત નંબર 77 to 83. તો એનું આપણે પહેલા વાંચન કરીએ અને પછી આપણે એને ઇન્શાઅલ્લાહ વિસ્તારથી સમજીશું. તો 77 આયાતથી આપણે 83 વાંચીએ. તો 77મી આયાત છે. તો ખુદાવંદ તાલા રસૂલિલ્લાહને ફરમાવીને આ ચીજનું બયાન કરે છે હઝરત લૂત નબીના પૈગંબરના સમયનું. તો અને જ્યારે અમારા મોકલેલા ફિરસ્તાઓ લૂત પાસે આવ્યા ત્યારે તે તેને લીધે દિલગીર થયો અને તેનું હૃદય તેઓને લીધે ઘણું સંકોચાઈ ગયું અને તેને કહ્યું, આ મારા માટે કઠિન દિવસ છે. તો આગળ આપણે બહુ અલ્લાહના રસૂલ કિતાબના અંદર આનું બયાન બહુ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે આ આયાતો, તો એ આપણે પછી સમજીશું. પણ આ જે પહેલી 77મી આયાત છે એના અંદર ખુદાવંદ તાલા રસૂલિલ્લાહને ફરમાવે છે અને લૂત નબીના પૈગંબરના ટાઈમનું બયાન કરે છે કે અને જ્યારે અમારા મોકલેલા ફિરસ્તાઓ, એટલે ખુદાએ પોતાના તરફથી 4 ફિરસ્તાઓ મોકલ્યા હતા લૂત નબી પાસે અને એ લોકો હ્યુમન બીંગ છોકરાઓનું શરીર લઈને આવ્યા હતા અને ખૂબસૂરત દેખાવાના હતા. ત્યારે તે તેમને લીધે દિલગીર થયો. તો લૂત નબી એ લોકોને જોઈને દિલગીર થયા. તેનું હૃદય તેઓને લીધે ઘણું સંકોચાઈ ગયું અને તેને કહ્યું, આ મારા માટે કઠિન દિવસ છે. અને ખુદાએ આ જે લૂત નબીના સમયે જે ઉમ્મત હતી એ આવા સજાતીય સંબંધો ધરાવતી હતી અને નાફરમાનીના કામ કરતી હતી. લૂત નબીએ બહુ એ લોકોને નસીહત કરી, પણ એ લોકોએ આ નાફરમાનીના કામ છોડ્યા ને ત્યારે ખુદાએ આ રસ્તો અપનાવ્યો કે ખુદાએ પોતાના 4 ફરિશ્તા ઇન્સાનના રૂપના અંદર મોકલ્યા છોકરાઓ તરીકે, અને બહુ ખૂબસૂરત છોકરાઓ, યંગ છોકરાઓ એ રીતે મોકલ્યા. તો લૂત નબીને ખુદાએ આ ફિરસ્તાઓને કીધું હતું કે તમે લૂત નબીને કહેતા નહીં કે તમે કોણ છો. અને લૂત નબીએ જયારે એમના ઘરે આ 4 ફિરસ્તા છોકરા રૂપે આવ્યા તો લૂત નબીને ખબર નથી કે આ ફિરસ્તાઓ છે. તો એમને જયારે આ 4 ખૂબસૂરત છોકરા જોયા અને એમના ઘરે આવ્યા મહેમાન થઈને, તો લૂત નબી એમને જોઈને બહુ દિલગીર થયા અને એમનું હૃદય સંકોચાનું, કારણ કે એમને લાગ્યું કે મારા માટે હવે બહુ કઠિન દિવસ આવી ગયો છે અને આ 4 ખૂબસૂરત છોકરાઓને જોઈને મારી ઉમ્મતના લોકો જે સજાતીય સંબંધ ધરાવે છે અને નાફરમાનીના કામ કરે છે એવો આમને જોઈને બદનજર કરશે અને મારા માટે આમાંથી નીકળવું બહુ મુશ્કેલ થઈ જશે, એટલે આ દિવસ મારા માટે બહુ કઠિન છે. પછી આગળ ખુદાવંદ તાલા ફરમાવે છે અને તેના લોકો તેની તરફ દોડતા આવ્યા અને અગાઉ તેઓ દુષ્ટ કામો કરતા હતા. તેને કહ્યું, હે મારા લોકો, આ મારી દીકરીઓ છે, તેઓ તમારા માટે વધારે પાક છે, માટે ખુદાનો ડર રાખો અને મારા મહેમાનોના સંબંધમાં મને નામોશી લગાડો નહીં. શું તમારામાં કોઈ ખરે રસ્તે દોરવાયેલો પુરુષ નથી? તો જયારે આ 4 ફિરસ્તા ઇન્સાનના રૂપના ખૂબસૂરત છોકરાઓના રૂપે લૂત નબીના ઘરે આવ્યા તો એમની ઉમ્મતને જયારે આ ખબર પડી તો એઓ દોડતા લૂત નબીના ઘરે આવ્યા અને આ છોકરાઓની માંગણી કરી. તો લૂત નબી એમનો ઈરાદો સમજી ગયા કે એમનો ઈરાદો નાપાક છે, નાફરમાનીનો છે. તો લૂત નબીએ એ લોકોને કીધું કે અગાઉ જો ખુદાએ અંદર આયાતમાં કીધું કે એ લોકો જે હતા લૂત નબીના ઉમ્મત અને જે લોકોએ આ છોકરાઓની માંગણી કરી નાપાક કામ માટે,
એ લોકો પહેલા દુષ્ટ કામ, આ ખરાબ નાફરમાનીનો કામ કરતા હતા. તો જુઓ, ખુદાવંદ તાલાએ સ્પષ્ટ આ સૂરત હુદ 11મી સૂરાના અંદર એ કામને દુષ્ટ કીધું છે, ખરાબ કામ કીધું છે. તો પછી લુત નબીએ એ લોકોને કીધું, જે લોકો આ 4 પુરુષો છોકરાઓની માંગણી કરવા લાગ્યા, લુત નબી કીધું કે જો કે તમે મારા છો, મારી ઉંમર તો છે, આ મારી દીકરીઓ છે. અહીંયા દીકરીઓનો અર્થ થાય છે, લુત નબી એમ કે છે કે મારી ઉંમરના અંદર જે છોકરીઓ છે, સ્ત્રીઓ છે, એની સાથે તમે નિકાહ પડો અને એની સાથે તમે સંબંધ જોડો. નહીં કે તમે પુરુષો છો અને પુરુષો સાથે સંબંધ જોડો. તેઓ તમારા માટે વધારે પાક છે, માટે ખુદાનો ડર રાખો, તમે ખુદાથી ડરો. મારા મહેમાનોના સંબંધમાં મને નામોશી લગાડો નહીં, કે તમે મારા આ લોકો 4 જણા મારા મહેમાનો છે અને તમે આવી માંગણી કરીને, આવું દુષ્ટ કામ કરીને મને નામોશી ના લગાડો, કારણ કે એ મારા મહેમાનો છે. શું તમારામાં કોઈ ખરે રસ્તે દોરવાયેલો પુરુષ નથી? લુત નબીએ પૂછ્યું કે આ તમે બધા આટલા ખરાબ પુરુષો છો અને આવા સંબંધો રાખો છો નાપાક ફરમાનીના, તમારામાંથી કોઈ એવો નથી કે જે સારો માણસ હોય, સારો પુરુષ હોય અને પાક હોય? તેઓએ કહ્યું, ખરેખર તું જાણે છે કે અમને તારી દીકરીઓની, એટલે અહીંયા દીકરીઓનો મતલબ થાય છે કે લુત પૈગંબર એમની ઉમ્મતના અંદર જે છોકરીઓ અને સ્ત્રીઓ હતી, તો આ લોકો જે નાપાક ઈરાદાથી આવ્યા હતા, એમણે લુત નબીને કહ્યું, જે ખુદાવંદ તાલા રસૂલિલ્લાહ અને કુરાનમાં કહે છે, તેઓએ કહ્યું, ખરેખર તું જાણે છે કે અમને તારી દીકરીઓની કઈ ગરજ નથી, અને ખરેખર તું જાણે છે કે અમે શું ઈચ્છીએ છીએ. એ લોકોએ લુત નબીને કીધું કે અમને તારી દીકરીઓમાં કોઈ રસ નથી, એટલે કે તારી ઉમ્મતના અંદર જે છોકરીઓ અને સ્ત્રીઓ છે એના અંદર અમને રસ નથી. તું સારી રીતે જાણે છે કે અમે શું ઈચ્છીએ છીએ. પછી લુત નબી કહે છે, આ લોકોને જવાબ આપે છે, કે એને કહ્યું કે મને તમારી ઉપર કઈ સત્તા હોય અથવા હું કોઈ દ્રઢ સ્તંભનો આશ્રય લઉં, કે હું પોતે એટલો કેપેબલ હોઉં કે તમને આ ચીજોથી દૂર રાખું, અથવા હું કોઈ દ્રઢ સ્તંભ એટલે આપણે ઇલમ જ્ઞાનના અંદર કીધું છે કે ઈમાન મિસાલ સ્તંભ છે, એટલે કે મારી જે આસ્થા છે, મારું જે ઈમાન છે, અને આ ચીજ ખોટી છે અને મારું માનવું છે કે સાચી ચીજ એ છે કે મારી ઉમ્મતના અંદર જે છોકરીઓ અને સ્ત્રીઓ છે એની સાથે તમે નિકાહ પડો અને એમની સાથે સંબંધ રાખો. એ મારી જે માન્યતા છે એને હું દ્રઢપણે વળગી રહું મારી હિંમતથી, અથવા હું ખુદાનો આધાર લઉં અને ખુદા મને આમાંથી બચાવે, આ પરિસ્થિતિમાંથી. તેઓ કહ્યું કે લુત, અમે તારા પરવરદિગારના મોકલેલા ફિરસ્તા છીએ, તેઓ કદી તને ઈજા પહોંચાડી શકશે નહીં. ત્યારે તું તારા કુટુંબને રાતનો એક પહોર પછી બહાર લઈ જા અને તમારામાં કોઈએ પછવાડે જોવું નહીં, અને તારી સ્ત્રીને લઈ જા નહીં. ખરેખર જે શિક્ષા તેઓને પહોંચશે તો તે તેણીને પણ પહોંચનાર છે. ખરેખર તેઓની મુકરર થયેલી શિક્ષાનો વખત સવારનો છે, શું સવાર નજદીક નથી? તો જયારે આ પરિસ્થિતિના અંદર લુત નબી આવી ગયા કે એમના ઉંમરના અંદર સજાતીય સંબંધ, જે નાફરમાનીના નાપાક કામો છે એવા લોકો, પુરુષ લોકો કરતા હતા, અને લુત નબીએ જયારે બહુ નરમાશ મીઠાશથી એ લોકોને નસીહત કરી કે તમે જ્યાં કરી રહ્યા છો એ નાપાક કામ છે, નાફરમાનીનું કામ છે. મારી ઉમ્મતના અંદર જે મારી દીકરીઓ, એટલે કે મારી ઉમ્મતના અંદર જે છોકરીઓ અને સ્ત્રીઓ છે એની સાથે તમે નિકાહ પડો અને એની સાથે સંબંધ રાખો. તો બહુ સમજાવ્યા છતાં એ લોકો લુત નબીનું ના માન્યા, અને ખુદાએ પછી એનો ઈલાજ કરવા માટે, રસ્તો કરવા માટે ફિરસ્તાઓને પુરુષ છોકરાઓના 4 ખૂબસૂરત છોકરાઓના રૂપમાં મોકલ્યા. તો લુત નબીની જે ઘરવાળી હતી એ બેઈમાન હતી, નાફરમાની હતી. તો એને જયારે લુત નબીના ઘરે આ 4 છોકરાઓ આવ્યા જે ફિરસ્તાઓ હતા અસલમાં અને ખૂબસૂરત હતા, તો લુત નબીની ઘરવાળીએ આ નાફરમાની જે બેફરમાની કામવાળાઓને કીધું કે મારા ઘરે, એટલે કે લુત નબીના ઘરે 4 ખૂબસૂરત છોકરા આવ્યા છે. તો જયારે લુત નબી આ ચીજનો ઈલાજ શોધતા હતા અને એમને કીધું કે કદાચ હું આ ચીજનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકું, અથવા એવા મજબૂત સ્તંભનો આધાર લો, એટલે કે ખુદાનો આધાર લો અને ખુદા મને આમાંથી બચાવે. તો જયારે સંપૂર્ણ ખુદાને આધીન થઈ ગયા, તો પછી ખુદા તરફથી ફિરસ્તાઓને કહેવામાં આવ્યું કે હવે તમે એમને કહો કે તમે અસલ કોણ છો. ત્યારે ફિરસ્તાઓએ કીધું કે અમે દેખાવમાં અંદર 4 ખૂબસૂરત છોકરા છીએ, પણ અમે ખુદા તરફથી મોકલેલા ફિરસ્તાઓ છીએ. અને એ ફિરસ્તાઓએ લુત નબીને કીધું કે જયારે
સૂર્યાસ્ત થઈ જાય, અંધારું સ્ટાર્ટ થાય, તો એના એક પહોર પછી તમે ગામ છોડીને જે ઈમાનદાર લોકો છે એમની સાથેથી ગામ છોડી દેજો. આ લોકો પર કહેર નાજીલ થવાનો છે. તો એના અંદર કીધું કે તારી સ્ત્રી પર, તારી ઘરવાળી, એ બી ના પરમાન બેઈમાન છે, એના પર પણ આ જુલમ, આ કહેર નાજીલ થશે ખુદાનું. અને કીધું શું સવાર થવાની નથી? એટલે સવારનો મતલબ એ થાય છે કે અજવાળું થાય છે, ખુદાના નૂરનો પ્રકાશ. એટલે જયારે સંપૂર્ણ નાફરમાની હટી જાય છે અને ફરમાબરદારીનો જે પ્રકાશ, એટલે કે અહીંયા લુત નબીની ઉમ્મત એનો નાશ થવાનો છે. અને લુત નબીની બધી ફિકર, ચિંતા, ડર, ભય અને આવી પરિસ્થિતિમાંથી એમને મુક્તિ મળવાની છે. તો ફિરસ્તાઓ એમને ખાતરી આપે છે ખુદા તરફથી કે શું સવાર થવાની નથી? સવાર થશે ચોક્કસ, કે સારો સમય આવશે એમ. પછી જયારે અમારો હુકમ આવ્યો ત્યારે અમે તે ગામોને ઊંચા ભાગને નીચા કર્યા અને તેની ઉપર એક પછી એક માટીના પાકેલા પથ્થરોનો વરસાદ વરસાવ્યો. તો શું થયું કે લુત નબી પોતાની ઉમ્મતના અંદર જે ઈમાનદાર લોકો હતા એમને લઈને નીકળી ગયા, ગામ છોડી ગયા. અને આ લોકો જે નાફરમાનીના કામ વાળા હતા, કે આવા સજાતીય સંબંધ, નાપાક સંબંધ રાખવા વાળા હતા, એ લોકો ગામમાં રહ્યા અને એ ગામમાં ધરતીકંપ થયો, જલજલો આવ્યો અને બધા જમીનના અંદર ગરક થઈ ગયા. કહેવાનો મતલબ કે આના અંદર ખુદાએ સ્પષ્ટ બતાવ્યું છે કે આ રીતના સંબંધ એ નાફરમાનીના કામ છે. અને ગુજરાતીના અંદર એના માટે શબ્દો છે કે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય, જે કુદરતને કબૂલ નથી, એનું આ વિરુદ્ધનું કાર્ય છે. અને એનું પરિણામ પણ અહીંયા કુરાનમાં બતાવાયું. પરિણામ શું આવ્યું કે આવું કરતા હતા તેમ છતાં ખુદા રહેમુ રાહીમીન છે, એમને સમજાવ્યા. રાઈટ, ખુદાએ લુત નબીએ સમજાવ્યા, પણ એ લોકો નહીં માન્યા અને પછી એનું પરિણામ એ લોકો જમીનના અંદર ગરક થઈ ગયા, ધરતીકંપ થયો. પછી છેલ્લી જે આયાત છે 83 ની, એ છે જે આનો ઉલ્લેખ કર્યો છે કે જે તારા પર્વતિગાર પાસેથી નિશાન કરેલા હતા અને આ પથ્થરની શિક્ષા જોલમગારોથી દૂર નથી. તો ખુદાએ એ લોકોને સમજાવ્યા લુત નબી દ્વારા અને ના મનાવ્યા, તો પછી એ લોકોને જુલમગાર કહેવામાં આવ્યા અને એમને આની શિક્ષા થઈ. બરાબર. તો આપણે જે સબ્જેક્ટ અહીંયા પૂછવામાં આવ્યો છે સવાલ, એટલે આપણે એને સારી રીતે સમજવા માટે કોશિશ કરી રહ્યા છીએ. તો મૌલાના ફરમાનથી આપણે બે ત્રણ ફરમાનનો જિકર કર્યો અને કુરાને પાકમાંથી આ ચીજ જોઈ. હવે અલ્લાહના રસૂલો જે કિતાબો છે એના અંદર લુત નબીનું જે બયાન છે એના અંદર આ ચીજની બહુ ચોખવટથી સમજાવવામાં આવ્યું છે અને બહુ બ્યુટીફુલ રીતે સમજાવ્યું છે. આપણે ધ્યાનથી સાંભળીએ. અચ્છા, આ સંદર્ભના અંદર એક બીજી ચીજ આવે છે કે રસૂલુલ્લાહ એ હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ખદીર ખુમ્મા મૌલા મુર્તઝા અલીની જહુરાત કરી ઇમામ તરીકે. અને મૌલા ઇમામ તો છે અને રૂહાની સત્તાના રસૂલુલ્લાહના વસી છે. અને ખિલાફતનો હક બી, એટલે કે ઇસ્લામનું જે દુનિયાવી બધું કામકાજ છે એનો બધો હક બી મૌલા મુર્તઝા અલી પાસે હતો. પણ રસૂલુલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા પછી આ લોકોએ દુનિયાની લાલચ અને મતલબ ખાતર મૌલા મુર્તઝા અલીનું દામન છોડી દીધું અને હઝરત અબુબકર પહેલા ખલીફા થયા. તો હઝરત અબુબકર, ઉમર, ઉસ્માન, આ બધોએ મૌલા અલીનો હક ગજબ કરી ગયા અને એ લોકો ખિલાફતમાં આવ્યા. તો હઝરત અબુબકરના સમયે પણ જયારે હઝરત અબુબકર એ મૌલાની હસદ કરી અને ખિલાફત આવ્યા, પણ એમને જયારે બહુ મુશ્કેલ સવાલો પેદા થતા હતા તો એ પણ મૌલા અલીનો જ આશરો લેતા હતા અને મૌલા અલી પાસે જ આવતા હતા. તો હિસ્ટ્રીના અંદર એક ચીજ છે કે હઝરત અબુબકર પહેલા ખલીફ હતા. એ સમયે જે ખાલિદ બિન વલીદ, જે ઇસ્લામનો એક સિપે સાલાર કહેવાય છે, તો એક ખાલિદ બિન વલીદને હઝરત અબુબકરે એક ગામ તરફ મોકલ્યા ઇસ્લામના કામ માટે. તો જયારે રિપોર્ટ લઈને ખાલિદ બિન વલીદ આવ્યા, આ હિસ્ટ્રીના અંદર છે, તો એમને રિપોર્ટ આપ્યો. તો એમને હઝરત અબુબકરને અરજ કરી કે બહુ જે ગામમાં હું ગયો તો ત્યાં બહુ ખરાબ ચીજો થઈ રહી છે. તો અબુબકરે કીધું કે શું થઈ રહ્યું છે? કે ત્યાંના પુરુષો સાથે સજાતીય સંબંધ રાખે છે અને બહુ ગંદુ કામ થઈ રહ્યું છે. તો હવે આ ચીજનો કેવી રીતે ઉકેલ કરવો? તો કઈ
હજરત અબુ બકરને કાંઈ સમજમાં ના આવ્યું તો એમણે મૌલા મુર્તઝાલીને તેડાવ્યા અને મૌલા મુર્તઝાલીની વિનંતી કરી કે આ ચીજને તમે સોલ્વ કરો અને આ બારાના અંદર તમે અમને કઈ નસીહત કરો. ત્યારે ઇતિહાસના અંદર એમ કહેવાય છે કે મૌલા મુર્તઝાલી અબુ બકર અને ખાલિદ બિન વલીદને આ જે સમાચાર હતા એના બારામાં કીધું કે આ બહુ સૃષ્ટિ વિરુદ્ધનું અને કુદરતના વિરુદ્ધનું નાફરમાનીનું અને બહુ નાપાકીનું કામ થઈ રહ્યું છે. આવું કામ હરગીઝ ના થવું જોઈએ. તો આ હિસ્ટ્રીના અંદર બી આ ચીજ છે. હવે આપણે અલ્લાહના રસૂલોના અંદર જે હજરત લુત નબીના સમયની જે વાત છે એ આપણે જાણીએ. તો હજરત લુત અલૈહિસ્સલામ હજરત ઇબ્રાહિમ ખલીલુલ્લાહના જમાનાના હયાત હતા. તો અહીંયાથી આપણને એ જાણવા મળે છે કે 1,24,000 પૈગંબરો થઈ ગયા લગભગ. તો એના અંદર ઘણી વખતે એક જ સમયે એક કરતા વધારે પૈગંબરો બી હતા. અને અહીંયા તો 1,24,000 અંદર જે રસૂલ હોય છે એ 313 થઈ ગયા. તો રસૂલ અને પૈગંબરના અંદર શું ફરક છે? તો રસૂલ તો પૈગંબર છે જ, પણ બધા પૈગંબરો રસૂલ નથી હોતા. તો રસૂલ કોણ છે કે હજરત આદમ, હજરત નૂહ, પછી હજરત ઇબ્રાહિમ, હજરત લુત, હજરત દાઉદ, હજરત ઈસા, હજરત મૂસા અને રસૂલિલ્લાહ હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આ બધા રસૂલ છે. તો પૈગંબર અને રસૂલના અંદર શું ફરક છે? તો રસૂલ એ છે કે એમના આગળ જે પૈગંબર થઈ ગયા છે, રસૂલ થઈ ગયા છે, એમના ટાઈમે જે શરીયત હતી એ શરીયતના અંદર ચેન્જિંગ લાવે. એ શરીયતના અંદર જે ખુદાને યાદ કરવાની જાહેરી ક્રિયાઓ છે એના અંદર રસૂલ ચેન્જિંગ લાવી શકે છે. અથવા રસૂલ એ છે કે એમના આગળ જે પૈગંબરો ને રસૂલ થઈ ગયા છે એમના સમયે જે શરીયત હતી એ શરીયતને કમ્પ્લીટલી નાબૂદ કરીને નવી શરીયત લાવી શકે છે. એને રસૂલ કહેવાય છે. તો હજરત લુત રસૂલ હતા અને હજરત લુત જયારે હતા ત્યારે હજરત ઇબ્રાહિમ જે પૈગંબર રસૂલ હતા એ બી એ જમાના અંદર હયાત હતા. હજરત લુત અલૈહિસ્સલામ હજરત ઇબ્રાહિમ ખલીલુલ્લાહના જમાનામાં હયાત હતા. હજરત લુત અલૈહિસ્સલામ હજરત ઇબ્રાહિમના પિતા તારેખના ભાઈ હારાનના ફરજંદ હતા. આ સગપણે હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ હજરત લુત અલૈહિસ્સલામના કાકાના દીકરા ભાઈ થતા હતા. તો જે હજરત લુત નું આપણે જે બયાન વાંચી રહ્યા છે એ હજરત ઇબ્રાહિમના કાકાના દીકરા ભાઈ થતા હતા. હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ નમરૂદના જુલમથી, તો આમાં ઘણી બધી ચીજો આખી હિસ્ટ્રી છે એટલે આપણે જે સબ્જેક્ટ છે એના સંદર્ભના અંદર વધારે વાતો છે. થોડી બીજી વાતો બી છે પણ આપણે જરા સાંભળી લઈએ. હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ નમરૂદના જુલમથી બેબીલોનથી શામ તરફ રવાના થયા તે વખતે હજરત લુત અલૈહિસ્સલામ તેમની સાથે હતા. ઇસ્લામની તવારીખ પ્રમાણે હજરત લુત અલૈહિસ્સલામ હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના તાબાના રસૂલ તરીકે લોકોની ધર્મની હિદાયત આપતા હતા. અને તો એક જ સમયે બે રસૂલ હતા. તો હજરત ઇબ્રાહિમ હજરત લુત કરતા બુઝુર્ગ હતા અને હજરત ઇબ્રાહિમના વડપણ હેઠળ એમના હાથ નીચે હજરત લુત રસૂલ તરીકે કામ બજાવતા હતા, ધર્મની હિદાયત આપતા હતા. અને મિસર અને ઇજિપ્તના સફરમાં પણ હજરત લુત અલૈહિસ્સલામ હજરત ઇબ્રાહિમની સાથે હતા. જેને શીશના પ્રકરણ 13 અનુસાર જે વખતે હજરત ઇબ્રાહિમ ખલીલુલ્લાહ પોતાની સ્ત્રી તથા હજરત લુત અલૈહિસ્સલામને સાથે લઈ ઇજિપ્તથી રવાના થયા તે વખતે તેમની પાસે ચાંદી, સોનું અને ઘણા ઢોર હતા જે તેઓ સાથે જ હતા. તેઓ બેથલ અને નામના ગામ વચ્ચેની જમીન ઉપર વસવાટ કરવા લાગ્યા. જ્યાં તેઓના જાનવરોમાં ઘણો વધારો થયો, એકંદરે ત્યાંની જાગીર નાની પડવાના કારણે હજરત લુત અલૈહિસ્સલામ છૂટા પડ્યા અને યાર્ડનની સપાટ જમીન જે સોદોમ વગેરે શહેરની નજીક હતી ત્યાં આવી વસ્યા. હજરત લુત અલૈહિસ્સલામ યાર્ડનમાં આવી રહ્યા હતા, જેને શીશના આધારે તે યાર્ડન નામના નદીના કિનારાનો દેશ નહીં પણ ખારા સમુદ્રની દક્ષિણનો પ્રદેશ સમજવું.
એ ખારા સમુદ્રની દક્ષિણે અમુર, સદુમ વગેરે શહેરી રાજ્યો આવેલા હતા અને આ રાજ્યો સાથે હળી મળીને હઝરત લુત અલૈહિસ્સલામ રહેતા હોવા જોઈએ, કેમ કે જે એ રાજ્યો ઉપર પૂર્વ તરફના રાજ્યોએ ચડાઈ કરી અને તેઓને હરાવી ઘણા કેદીઓ પકડ્યા, જેમાં હઝરત લુત અલૈહિસ્સલામ પણ કેદ પકડાયા હતા, જેમને હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહે છોડાવ્યા હતા અને સદુમના રાજા બેરા તથા સાલમના રાજા મલકી જેદેક સાથે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ નો સંબંધ વધારે મિત્રતા ભરેલો થયો હતો, કેમ કે તેઓનો લૂંટાયેલો માલ તથા કેદીઓની પણ હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહે છોડાવ્યા હતા. આ બનાવ પછી હઝરત લુત અલૈહિસ્સલામ સોદોમ સુદુમ શહેરની નજીક જાગીર મેળવી ત્યાં રહેવા લાગ્યા અને આસપાસના ગામડાઓમાં ધર્મબોધ એટલે કે ઇલમ જ્ઞાનની નસીહત કરવા આપવા લાગ્યા અને હઝરત લુત અલૈહિસ્સલામ ના બેટાઓ અમૂન અને મોઆબી હતા. અહેવાલે અંબિયાના ઉલ્લેખ પ્રમાણે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ તેમજ હઝરત લુત અલૈહિસ્સલામે મહેમાનદારીની રસમ શરૂ કરી હતી, જે રસમ ધર્મનો પ્રચાર કરવામાં ઘણી ઉપયોગી નીવડી હતી, કેમ કે મહેમાનદારી કરવાથી હિદાયત આપવાના કામને ઘણી ફતેહ મળી હતી. હઝરત લુત અલૈહિસ્સલામની કોમ અધમ અને કંજૂસ હતી, તો હઝરત લુત અલૈહિસ્સલામના કોમના અંદર મેજોરિટી એમની ઉમ્મતના અંદર જે લોકો અધમ હતા એટલે ધર્મની વિરુદ્ધ હતા, ધર્મ પ્રમાણે આચરણ નતા કરતા અને બહુ કંજૂસ હતા એટલે કે બખીલ હતા, દાનપુન નતા કરતા. મિસર અને શામ અથવા સિરિયા વચ્ચે આવજા કરનારા મુસાફરોનો મોટો ભાગ હઝરત લુત અલૈહિસ્સલામને ત્યાં મહેમાન થઈ રહેતો અને ધર્મબોધ પણ પામતો. અલબત્તા હઝરત લુત અલૈહિસ્સલામની આવી પરોણાગતિ અને ધર્મના ઉપદેશના પરિણામે ઘણા લોકો તૌહીદનો ધર્મનો સ્વીકાર કરવા લાગ્યા. તેથી સદુમના ધર્મગુરુએ આ ધર્મબોધને અટકાવ કરવા હઝરતને ત્યાં મહેમાનનો આશરો નહીં આપવા ચેતવણી આપી હતી. તો હઝરત લુત અને હઝરત ઇબ્રાહીમ પૈગંબર સાથે હતા, પછી એક બે જગ્યાએ હતા, એમના ઢોર ઢાકરમાં બહુ વધારો થયો, પછી એ જગ્યા નાની પડી એટલે હઝરત લુત એમાંથી છૂટા પડ્યા અને જે ગામમાં રહેતા હતા ત્યાં હઝરત ખલીલુલ્લાહ બી જ્યાં રહેતા હતા ત્યાં હઝરત ઇબ્રાહીમ પૈગંબર અને હઝરત લુત મહેમાનગતિ ની પ્રથા લાવ્યા હતા. લોકોની મહેમાનગતિ કરતા અને લોકો બહુ એનાથી ખુશ થતા હતા અને ઇલમ જ્ઞાનની નસીહત કરવા લાગ્યા અને લોકોને તૌહીદનો સિદ્ધાંત એટલે કે અલ્લાહ એક છે એ સમજાવવા લાગ્યા. તો જે મૂર્તિ પૂજકો હતા, જે બુત પરસ્તી કરવા વાળા હતા, એમના જે ગુરુ હતા એમને બહુ ખોટું લાગ્યું. એવું જણાય છે કે સુદુમ અને અમૂરના તવંગર અને આગેવાન લોકો ત્યાંના ગરીબો ઉપર ઘણો જુલમ કરવા લાગ્યા, જેથી રાજ્યમાં ગેરવ્યવસ્થા થઈ પડી. તેમજ ત્યાંના મૂર્તિ પૂજક ધર્મગુરુઓ પણ લુત અલૈહિસ્સલામના ધર્મબોધની વિરુદ્ધ થયા, કેમ કે હઝરત લુત અને અલૈહિસ્સલામ જે તૌહીદનો બોધ આપતા હતા તે ધર્મગુરુઓની દોલતની લૂંટની આડે આવતો હતો. લોકો ઉપર જુલમ વધતા ખુદાવંદ તાલાએ તેઓની ફરિયાદ સાંભળવાની હઝરત લુતને ચેતવણી આપી અને સુદુમ તેમજ અમૂરના નાશ થશે એવી ખબર આપી. તો શું છે કે જયારે લુત નબીએ ખુદાનો સંદેશો લોકોને પહોંચાડવા લાગ્યા કે ખુદા એક જ ખુદાની ઇબાદત કરવી જોઈએ, તો જે લોકો મૂર્તિ પૂજા કરતા હતા, બુત પરસ્તી કરતા હતા, એમના જે ગુરુઓ હતા એમને બહુ ખોટું લાગ્યું, કારણ કે એ લોકો ધર્મના નામે લોકો પાસેથી પૈસા પડાવતા હતા. તો જયારે લુત નબી આ રીતે ધર્મ ઉપદેશ કરવા લાગ્યા ખુદા તરફથી, તો એ લોકોને ખોટું લાગવા લાગ્યું. ત્યારે જે ગરીબ લોકો હતા અને સીધા સાદા અને સારા માણસો ઈમાનદાર હતા, એ લોકો લુત નબી પાસે આવીને આ લોકોની કમ્પ્લેન કરવા લાગ્યા. ત્યારે ખુદાએ લુત નબીને ફરમાયું કે તું લોકોની ફરિયાદ સાંભળ, એ લોકો શું કહેવા માંગે છે. અને લુત નબીને ખુદાએ ચેતવણી આપી કે સુદુમ તેમજ અમૂરનો નાશ થશે એમ ખબર આપી કે આ જે અમુક શહેરો છે અને લોકો નાફરમાનીના કામ કરે છે એમનો નાશ થવાનો છે. જુલ્મીઓને રાસ્તા ઉપર લાવવા હઝરત લુત અલૈહિસ્સલામ ઘણી કોશિશ કરવા લાગ્યા, પણ તેઓએ જુલમ ઓછો કરવાને બદલે હઝરત લુત અલૈહિસ્સલામના ધર્મબોધનો અટકાવ કરવા એક વિચિત્ર હુકમ બહાર પાડ્યો. હવે ખુદા તરફથી લુત પૈગંબર તો આની શરૂઆત ક્યાંથી હતી કે ઇલમ જ્ઞાનની નસીહત થઈ હતી.
જ્યારે ખુદાનો સાચો પૈગંબર રસૂલ ખુદા તરફથી લોકોને નસીહત કરે છે, સારા અને નસ્તાની સમજણ આપે છે અને એક જ તોહિદ, એક જ ખુદાની ઇબાદત કરવાનો નસીહત કરે છે, તો જે કોઈ બુત પરસ્તી મૂર્તિ પૂજક છે એ લોકોને આ ગમતું નથી, એમના ગુરુઓને આ ગમતું નથી, કારણ કે એમના ગુરુઓ એ રીતે કરીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને લોકોને હેરાન કરતા હતા. તો લુત નબીએ ખુદા તરફથી ઇલમ જ્ઞાનની નસીહત કરવાનું કામ ચાલુ રાખ્યું અને લોકોની ખુદાએ કીધું કે જે લોકો ઈમાનદાર છે એમને તકલીફ પડી રહી છે, તું એમનું ફરિયાદ સાંભળ. અને ખુદાએ કીધું કે આ લોકો જે નાફરમાની કરે છે અને જ્યાં રહે છે એ લોકોને બધે એ લોકોના શહેરો નાશ થઈ જશે. તો હવે જયારે લુત નબીનું કામ ધર્મબોધ ચાલુ રહ્યો, એમને અટક્યો નહીં દિન ધર્મનું નસીહત કરવાનું, તો એને અટકાવવા માટે આ જે લોકો જાહેર પ્રસ્ત હતા અને મૂર્તિ પૂજક હતા અને એમના જે ગુરુ હતા એમને એક વિચિત્ર હુકમ બહાર પાડ્યો. તો શું હતું એ? તેઓ મહેમાનો સાથે નીતિ ભ્રષ્ટ જુલમ કરવા લાગ્યા, એવા ખ્યાલથી કે એથી હઝરત લુત અલૈહિસ્સલામ ધર્મબોધ આપવાનું બંધ કરશે. તો હવે લુત નબી કોઈ પણ રીતે તકલીફ આપવા છતાં ધર્મબોધ ઇલમ જ્ઞાનની નસીહત કરવાનું કામ બંધ ના કર્યું અને ચાલુ જ રાખ્યું. તો એ બંધ કરવા માટે આ લોકોએ શું રસ્તો અપનાવ્યો? નાફરમાની જે મૂર્તિ પૂજક અને ભૂત પરસ્તી જે કરતા હતા એમના ગુરુએ શું રસ્તો અપનાવ્યો? એક વિચિત્ર હુકમ બહાર પાડ્યો. એ કે લુત નબી જ્યાં રહેતા હતા તે આજુબાજુ મિસર અને શામ, જે અત્યારે સિરિયા કહેવાય છે, મિસર જે ઇજિપ્ત કહેવાય છે, ત્યાંના બધા મુસાફરો અને વેપારીઓ એમના ગામ થઈને ગુજરતા હતા અને એ લોકો હઝરત લુતને ગામના અંદર વસવાટ કરતા હતા, કારણ કે હઝરત લુત મહેમાન ગતિ બહુ સારી કરતા હતા મુસાફરોની અને જે વેપારીઓની, અને લોકોને બહુ સારું લાગતું હતું અને એ લોકો લુત પૈગંબરની મહિમાની માણતા હતા અને લુત નબી તરફથી ઇલમ જ્ઞાનનો બોધ લેતા હતા. તો આ લોકોએ જે બુત પરસ્ત અને મૂર્તિ પૂજકના ગુરુ હતા એમને વિચિત્ર હુકમ શું બહાર પાડ્યો કે લુત નબીને જ્યાં કોઈ મુસાફરો હતા, વેપારીઓ મહેમાન ગતિ કરવા આવે એમની સાથે નીતિ ભ્રષ્ટ ગંદુ કામ કરવું, એટલે જે આપણે આગળ કહી ગયા કે લુત નબીના જે મહેમાનો છે એમના પર બદનજર કરવી અને જે પુરુષો સાથે જે નાફરમાનીના નાપાક સંબંધો રાખે છે એવા સંબંધો માટે જબરદસ્તી કરવી. એ આનાથી લુત નબી કંટાળી જાય અને એ પોતાનું ધર્મબોધ કરવાનું કામ બંધ કરી દે. એવા ખ્યાલથી કે એથી હઝરત લુત અલૈહિસ્સલામ ધર્મબોધ આપવાનું બંધ કરશે, આ જુલમ ધીરે ધીરે વધતા એક જંગલી રિવાજ રૂપે પકડી નીકળ્યો. કારણ કે જયારે કોઈ ખરાબ ચીજ દુનિયાના અંદર, સમાજના અંદર થઈ રહી હોય અને એને કોઈ રોકવા વાળું ના હોય, તો પછી થોડો સમય જતા એક કાયદો બની જાય છે, એક સિદ્ધાંત બની જાય છે અને એક રિવાજ થઈ જાય છે. તો આ જુલમ જે પુરુષો પર તરફ બદનજર કરે અને સજાતીય સંબંધ રાખવાની ઈચ્છા કરે, એના માટે જબરદસ્તી કરે, આ જે જુલમ હતો એક જંગલી રિવાજ રૂપ બની ગયો અને માણસો માત્ર જાનવરો જેવા થઈ ગયા. સુરત અલ અરાફની 80મી આયાતના અંદર ફરમાયું આવ્યું છે કે હઝરત લુત અલૈહિસ્સલામે લોકોને નસીહત કીધી કે ખચીત દુનિયાના કોઈ પણ લોકોએ નહીં કીધેલું એવું નીતિ ભ્રષ્ટ કામ તમે કરો છો. ખચીત શહેવતના આવેશમાં પોતાની સ્ત્રીઓ પાસે જવાના બદલે પુરુષો નજદીક જાઓ છો. ખુદાવંદ તાલાએ તમને મોટા આઝાબમાં નાખશે. તો લુત નબીએ પોતાની ઉમ્મતને આ નસીહત કરી હતી કે ઇન્સાન અંદર જે શહેવત હોય છે તો એના માટે પુરુષે સ્ત્રી તરફ જવું જોઈએ. એની જગ્યાએ તમે પુરુષો તરફ જાઓ છો અને આ નાફરમાનીના, નાપાકીના ગંદા કામ કરો છો, તો ખુદાવંદ તાલા તમને આઝાબમાં નાખશે, તમે બહુ તકલીફમાં પડી જશો. હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ ને ત્યાં જે ફિરસ્તાઓ મહેમાન તરીકે આવ્યા હતા તેમને હઝરત લુત અલૈહિસ્સલામને ત્યાં જવાની તૈયારી કરી. હઝરતે ફરમાવ્યું કે હું પણ તમારી સાથે આવું છું. ફિરસ્તાએ જણાવ્યું, અમો અલ્લાહના હુકમથી એ શહેરના ઉપરાંત તે આઝાબ તમે જોઈ શકશો નહીં, કારણ કે તેટલી તમારામાં શક્તિ નથી. હઝરતે ફરમાવ્યું, ખુદા મારો મદદગાર છે, તેથી હું તમારી સાથે જોવા માટે આવીશ. એમ કહી હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ ઊંટ પર સવાર થઈ તેમની સાથે રવાના થયા. જ્યારે 3 માઇલના અંતરે તેઓ આવી પહોંચ્યા ત્યારે હઝરતને ફિરસ્તાઓએ કહ્યું કે આપ અહીં જ રહો,
કારણ કે આથી આગળ વધવાનો તમારા માટે હુકમ નથી. બસ હજરત ત્યાં જ ઊંઘ ઉપરથી ઉતરી ઇબાદતમાં મશગુલ થયા. જે ફિરસ્તાઓ હજરત લુત અલૈહિસ્સલામના શહેર તરફ રવાના થઈ તેમના ઘર પાસે આવી પહોંચ્યા. તો જે ખુદા તરફથી 4 ફિરસ્તાઓ જે સુંદર છોકરાઓ તરીકે 4 હતા, એ પહેલા હજરત ઇબ્રાહિમ પૈગંબર ત્યાં આવેલા હતા. અને એ લોકો જયારે હજરત ઇબ્રાહિમ પૈગંબરના ઘરેથી નીકળ્યા તો હજરત ઇબ્રાહિમ પૈગંબરે સાથે આવવા કોશિશ કરી, તો એ લોકો ના પાડી કે અમે હજરત લુત રસૂલને ત્યાં અમે જઈ રહ્યા છીએ, તો તમારે ત્યાં આવવાની જરૂર નથી. તો ઇબ્રાહિમ પૈગંબરે આવવાની ઈચ્છા બતાવી. તો આ 4 ફિરસ્તાઓએ કીધું કે શહેરો પર આઝાબ નાઝિલ થવાનો છે અને તમે તે જોઈ શકશો નહીં. પણ ઇબ્રાહિમ પૈગંબરે કીધું કે મને ખુદા મદદગાર થશે તો મારે આવવું છે. તો પછી ફિરસ્તાઓએ કીધું કે ચાલો. પછી અમુક અંતરે ચાલ્યા પછી કીધું કે હવે તમે અહીંયા જ રોકાઈ જાઓ, આગળ તમે આવી શકતા નથી. તો ઇબ્રાહિમ પૈગંબર ત્યાંથી ઊંટ પરથી ઉતરીને ઇબાદતના અંદર મશગુલ થયા અને જે 4 ફિરસ્તા આવ્યા હતા એ લુત નબીને ત્યાં જવા નીકળ્યા. માનસ સ્વરૂપમાં ફિરસ્તાઓ હજરત લુત અલૈહિસ્સલામના ઘર પાસે આવી તેમની દીકરીઓને સલામ કરી, જેનો જવાબ મળતા હજરત જિબ્રાઈલ હજરત જિબ્રાઈલે કહ્યું કે આ શહેરમાં કે કોઈ એવો શખ્સ છે જે આજની રાત મુસાફરોને પોતાને ત્યાં મહેમાન રાખે અને જમાડે. હજરતની દીકરીઓએ કહ્યું કે જરા સબર કરો, અમારા પિતા ઇબાદતથી ફરાગત થયા પછી જરૂર આપની ખિદમત બજાવી લાવશે. તે પછી હજરત લુત અલૈહિસ્સલામે ઇબાદતથી પરવારી દરવાજા પાસે આવી જોયું તો બહાર ખૂબસૂરત જવાનો માથું ઓળેલા સુંદર વસ્ત્રોમાં સજ્જ બનેલા ઉભા છે. આથી હજરત ચિંતામગ્ન બની મનોગત કહેવા લાગ્યા કે મારા મહેમાનો ઘણા જ ખૂબસૂરત છે. ખુદાને ખાસ્તા કદાચ ગામના લોકો તેમની પાસે બધી કરવાય છે તો આજનો દિવસ ઘણો મુસીબત ભર્યો થઈ પડશે ને તેને અંગે કદાચ લોકો સાથે તકરાર પણ કરવી પડે, કારણ કે હજરત તે કોમના બદફેલોથી માહિતગાર હતા. છતાં કુદરત ઉપર ભરોસો રાખી હજરતે મહેમાનોને ઘરમાં આવકાર્યા ને તેમના ઘરમાં આશરો આપ્યો. તો ઘણી જગ્યાએ 4 છે અને અહીંયા 12 છે કે ખુદા તરફથી જે ફિરસ્તાઓ ખુદાએ મોકલ્યા હતા સુંદર છોકરાઓના સ્વરૂપના અંદર. એ ઘણી જગ્યાએ 4 નો ઉલ્લેખ છે, ઘણી જગ્યાએ 12 નો ઉલ્લેખ છે. તો એ લોકો જયારે બીજી જગ્યાએ હિસ્ટ્રીના અંદર આ રીતે વર્ણન છે, તો એના અંદર બી એક બહુ બ્યુટીફુલ ચીજ છે. તો એ લોકોએ 4 કે 12 ફિરસ્તાઓ જે સુંદર છોકરાઓના રૂપમાં હતા એ લુત નબીના ઘરે જવા માટે જયારે જઈ રહ્યા હતા તો એ જયારે ગામની બહાર હતા અને એમને દુનિયાબાને લુત નબીના ઘરનું એડ્રેસ શું છે એ ખબર નહોતી. તો એમણે કોઈ જગ્યાએ 3 છોકરીઓનો ઉલ્લેખ છે, 3 છોકરીઓ જોઈ અને એ લોકોએ માથું નમાવીને એમને પૂછ્યું કે અમને તમારી મદદની જરૂર છે. તો એ છોકરીઓ પૂછ્યું કે શું મદદ અમે તમને કરી શકીએ છીએ. તો એમને કીધું કે તમે શું લુત નબીના ઘરનું ઠેકાણું જાણો છો? તો એ છોકરી કીધું કે હા અમે જાણીએ છીએ. તો એમને કીધું કે અમે તમને વિનંતી કરીએ છીએ કે શું તમે અમને એમના ઘર સુધી લઈ જઈ શકો છો? તો એ 3 છોકરીઓએ એમ કીધું કે તમે અમારી પાછળ ચાલો, તો અમે જ્યાં જઈએ ત્યાં તમે અમને ફોલો કરો તો અમે તમને લુત નબીના ઘરે લઈ જઈશું. તો બહુ થોડું ચાલ્યા. બીજી જગ્યાએ ઇતિહાસના અંદર છે. જો આના અંદરથી બી બહુ બ્યુટીફુલ છે કે આપણે નેકી શીખવી જોઈએ કે આ બધી ચીજોના અંદર ખુદા આપણને શું સમજાવવા માંગે છે. તો એ 3 છોકરીઓની પાછળ જયારે 12 ફિરસ્તાઓ જે સુંદર છોકરાઓના રૂપના હતા એ થોડું ચાલ્યા હશે અને એમણે જે 12 છોકરાઓ હતા ફિરસ્તાના રૂપમાંથી આવ્યા હતા એમણે એ 3 છોકરીને કીધું કે મહેરબાની કરીને તમે થોભો. તો એ થોભી ગયા કે બોલો શું છે? તો કે એક કામ કરો કે અમે આગળ ચાલીએ છીએ અને તમે અમારી પાછળ ચાલો અને તમે અમને પાછળથી કહેજો કે અમારે જમણે જવું છે કે ડાબે જવું છે કે સીધા રસ્તે ચાલવું છે. તો છોકરી કીધું કે ચલો બરાબર છે. તો એ રીતે જયારે ફિરસ્તાઓને 3 છોકરીઓને જે છોકરાઓના રૂપમાં હતા એમને છોકરીઓની પાછળ ચાલવું સારું ના લાગ્યું. તો એમણે કીધું કે
અમે આગળ ચાલીએ છીએ ને તમે અમારી પાછળ ચાલો અને તમે પાછળથી અમને રસ્તો બતાવજો કે અમારે કયા રસ્તે જવું, ડાબે કે જમણે કે કઈ રીતે જવું. તો એ રીતે પાછળથી છોકરીઓ એમને કહેવા લાગી કે તમે સીધા સીધા ચાલો, પછી હવે તમે જમણી બાજુ ચાલો, હવે તમે ડાબો રસ્તો લો, એમ કરીને એમને લૂત નબીના ઘરે પહોંચાડ્યા. તો બીજી જગ્યાએ હિસ્ટ્રીના અંદર આ છે કે એ 3 છોકરીઓ લૂત નબીની છોકરીઓ હતી અને એમણે આ ફેરસ્તાઓને લૂત નબીના ઘરે લઈ જવા માટે મદદ કરી. અને લૂત નબીના ઘરે જયારે એમને બેસાડ્યા તો એ લૂત નબીની 3 છોકરીઓ ઘરના અંદર ગઈ. પછી પોતાના અબ્બા એટલે પોતાના પિતાશ્રી લૂત નબીને ઈશારો કરીને ઘરના અંદર બોલાવ્યા અને એમણે કીધું કે અબ્બા, કે આ લોકો જે 12 જણા છે કે 4 જણા છે એ લોકો બહુ નેક છે. તો હજરત લૂત નબીએ પોતાની દીકરીઓને પૂછ્યું કે હજુ તો તમે એમને આજે જ જોયા છે અને હજુ કાંઈ એમની સાથે વાતચીત બી કરી નથી, ખાલી એમને ઘરે લઈને આવ્યા છે, તો તમે કેવી રીતે કહી શકો છો એ નેક છે? તો એમની છોકરીઓ કીધું કે જ્યારે અમને ગામની બહાર આ લોકો મળ્યા અને આપણા ઘર સુધી લાવવા માટે અમારી મદદ માંગી તો અમે આગળ ચાલી રહ્યા હતા, એ અમારા પાછળ ચાલી રહ્યા હતા. તો એમણે અમને રોક્યા અને કીધું કે એક કામ કરો, અમે આગળ ચાલીએ અને તમે અમારી પાછળ ચાલો. તો અબ્બા આના પરથી ખબર પડે છે કે આ નેકીની નિશાનીઓ છે, એ લોકો નેક છે. તો કેટલી બ્યુટીફુલ ચીજ છે. તો એ રીતે પછી આ જે 12 ફિરસ્તાઓ હતા જે સુંદર છોકરાઓના રૂપમાં હતા એ લોકો લૂત નબીના ઘરે પહોંચ્યા અને લૂત નબી એ લોકોને જોયું કે મારા મહેમાનો બહુ ખૂબસૂરત છે અને મારી ઉમ્મતના અંદર જે બદફેલી કરવા વાળા, નાપાક ઈરાદા વાળા છે એ લોકો આ જોઈને હમણાં આવશે અને હું બહુ મુસીબત ભર્યા સંજોગોના અંદર મુકાઈ જઈશ. પણ હવે શું કરે છે, હું તો મહેમાન ગતિ કરું છું, મારે તો મહેમાન ગતિ કરવી છે. એમ કરીને ખુદા પર ભરોસો રાખીને આ મહેમાનોને જે ફિરસ્તાઓ હતા જે સુંદર છોકરાઓના રૂપમાં આવ્યા હતા એમને આવકાર્યા ઘરના અંદર અને આશરો આપ્યો. એ જાણવું જરૂરી છે કે હજરત લૂત અલૈહિસ્સલામની ઘરવાળી કાફિર હતી, તેથી તરત જ તેણે મહેમાનોની જાણ ગામના બદફેલ લોકોને કરી, જેથી તે લોકો હજરત લૂત અલૈહિસ્સલામના ઘર ઉપર ધસી આવ્યા ને કહ્યું કે એ લૂત, જે 12 ખૂબસૂરત શખ્સો તારે ત્યાં મહેમાન બનીને આવ્યા છે તેને અમારે હવાલે કર. હજરત લૂત અલૈહિસ્સલામે ફરમાયું કે એ તો મારી બેટીઓ પાસ છે, કે એ તમે બદફેલીઓ કરવા વાળા મારી બેટીઓ પાસ છે ને તે તમારા માટે હલાલ છે. હું તમને તેનાથી નિકાહ કરાવી આપીશ, માટે તમે અલ્લાહથી ડરો અને મારા મહેમાનો વચ્ચે મારી બેઅદબી કરો નહીં. શું તમારામાંથી એક પણ શખ્સ નેક રસ્તા ઉપર નથી? તો લૂત નબીએ પોતાના મહેમાનો જે જોયા કે 12 જણા છે અને ખૂબસૂરત છોકરાઓ છે તો તે તરત એમને ફિકર થઈ કે આ મારા મહેમાનોની ખૂબસૂરત છે, છોકરાઓ છે, જવાન છે અને એમની જાણ મારા ગામના અંદર જે બદફેલી, નાફરમાનીના, નાપાક કામ કરવાના, સજાતીય સંબંધ રાખવાવાળા પુરુષોને ખબર પડશે તો એ લોકો અહીંયા આવી જશે અને મને હેરાન કરશે અને હું બહુ મુશ્કેલીના અંદર મુકાઈ જઈશ. પણ ખુદા પર ભરોસો રાખીને એમની મહેમાન ગતિ અને એમનો આશરો આપ્યો. અને જયારે લૂત નબીની સ્ત્રી, એમના વાઇફ એ કાફિર હતા અને એમણે લૂત નબીથી ખુદાથી વિરુદ્ધમાં જઈને ગામના જે બદફેલી લોકો હતા એમને કહી દીધું કે મારા ઘરે એટલે કે લૂત નબીના ઘરે 12 ખૂબસૂરત છોકરા આવ્યા છે. તો આ જાણીને એ લોકો જે નાફરમાનીના કામો કરવા વાળા લૂત નબીના ઘરે આવ્યા અને કીધું કે તમારા 12 મહેમાનો અમને સુપ્રત કરી દો. તો લૂત નબીએ ના પાડી કે તમારો ઈરાદો બહુ નાપાક છે અને મારી ઉમ્મતના અંદર જે બેટીઓ છે એટલે કે જે છોકરીઓ અને સ્ત્રીઓ છે તમે કહો તો એમની સાથે હું તમારા નિકાહ કરાવી શકું ને એ તમારા માટે હલાલ છે. તમે મારા મહેમાનો વચ્ચે મારી બેઅદબી ના કરો. અને તમારામાંથી કોઈ પણ એવો શખ્સ નથી, એક પુરુષ એવો નથી જે નેક રસ્તા પર હોય. હઝરત લૂત અલૈહિસ્સલામે જે છોકરીઓ માટે ઈશારો કીધો તેના વર્ણનમાં કલામે શરીફ અને બાઇબલ વચ્ચે ફરક જોવામાં આવે છે. કલામે શરીફની આયતોની તફસીર કરતા અઝહરી નામના આલિમ જણાવે છે, તેમજ જમીલુલ બયાન નામની કિતાબમાં પણ જણાવ્યું છે કે હઝરત લૂત અલૈહિસ્સલામ જે બેટીઓ તરફ સંકેત કર્યો હતો તે કોમની સમસ્ત છોકરીઓ માટે હતો. એનો અર્થ એ થાય છે કે હઝરત લૂત અલૈહિસ્સલામે લોકોને કહ્યું કે તમે પુરુષો તરફ જે સહેવત, ખરાબ ખ્યાલથી, નજરથી દોડો છો તેના કરતા શું તમારા માટે સ્ત્રી જાતિ બહેતર નથી? તમે સ્ત્રી જાતિ સાથે શાદી કરો. પણ લોકોએ હઝરતની સમજાવટ કબૂલ રાખી નહીં અને કહ્યું કે એ લૂત,
તમને તો ખબર છે તેમજ અમને તમારી બેટીઓથી કાંઈ પણ મતલબ નથી. તને એ પણ ખબર છે કે અમે શું ઈચ્છીએ છીએ. હજરતે ફરમાવ્યું, અરે નાદાનો, જો મારામાં શક્તિ હો તો હું તમારાથી મુકાબલો કરત, પણ મેં સબર કરી છે, સાથે અલ્લાહથી પનાહ ચાહી છે. ખુદા તમારી બુરાઈથી મારા મહેમાનોને બચાવે. પછી આ લોકો જયારે લૂત નબીના જે મહેમાનો હતા, જે 12 ખૂબસૂરત છોકરાઓ હતા, એની માંગણી કરવા માટે જબરદસ્તી કરવા લાગ્યા હજરત લૂત નબી પર. તો લૂત નબી કીધું કે તમારો ઈરાદો બહુ નાપાક છે. મારી ઉમ્મતના અંદર જે છોકરી અને સ્ત્રીઓ છે એના સાથે તમે નિકાહ કરો, એ તમારા માટે હલાલ છે. પણ એ લોકો ના માન્યા. ત્યારે લૂત નબી કીધું કે અગર મારામાં એટલી શક્તિ હોત તો હું તમારો મુકાબલો કરત, પણ મેં સબૂરી કરી છે અને ખુદા પાસે મેં પનાહ માંગી છે, અને ખુદા તમારી બુરાઈથી મારા મહેમાનોનું રક્ષણ કરે. ફિરસ્તાઓને ખુદાવંદ તાલા તરફથી એવો હુકમ હતો કે જ્યાં સુધી હજરત લૂત એ કોમની ફરિયાદ 3 વખત નહીં કરે ત્યાં સુધી તમે કોઈથી મુદ્દલ બુરાઈ કરશો નહીં, તેમજ હજરતને તમે કોણ છો તેની જાણ સુદ્ધા કરશો નહીં. તો અહીંયા ઇતિહાસના અંદર એમ કહેવામાં આવ્યું છે કે ખુદાએ એ ફિરસ્તાઓને છોકરાઓ બનાવીને મોકલ્યા હતા, ખૂબસૂરત છોકરાઓ બનાવીને, અને એમને કીધું હતું કે તમે લૂત નબીને કહેતા નહીં કે તમે ફિરસ્તા છો, જ્યાં સુધી 3 વખત ફરિયાદ ના થાય ત્યાં સુધી. તે પછી બદકાર લોકો હજરતને મારી જખમી કીધા, જેથી હજરતે પરોણાઓને આવીને કહ્યું કે હું તેમની બરોબરી કરી શકું તેટલી કુવત ધરાવતો નથી કે તમને તેમના જુલમોથી બચાવું ને હું પણ બચું. તો લૂત નબીએ જયારે પોતાની ઉમ્મતને જે નાફરમાનીના કામ કરતી હતી તેમને સમજાવવા કોશિશ કરી, તો એમણે લૂત નબી પર હુમલો કર્યો અને લૂત નબીને માર્યો અને જખમી કર્યા. તો લૂત નબી જે 12 છોકરાઓ હતા, જે ફિરસ્તાઓ હતા, પણ લૂત નબીને ખબર નથી. એમને કીધું કે હું આ લોકોનો સામનો કરી શકું એમ નથી, અને હું પોતાને કે તમને આમાંથી બચાવી શકું એમ નથી. ત્યારબાદ તે કોમે હજરત લૂત ઉપર બીજો પણ હુમલો કર્યો. આથી નિર્લજપણે હાથ પણ ઉગામ્યો. આથી તેમણે લાચાર અને વિવશ બની પોતાના પરોણાઓ પાસે આવી તેની જાણ કરી. પાછી લૂત નબીની જે ઉમ્મત નાફરમાનીના કામ કરતી હતી એમણે અસ્તગફિરુલ્લાહ લૂત નબી પર હાથ ઉપાડ્યો અને એમને બહુ બેઅદબી કરી. તો લૂત નબી લાચાર અને વિવશ થઈને